ગુજરાતમાં હવે 265 તાલુકા બન્યા। જી હા, નવા 17 તાલુકાને મંજૂરી અપાઈ। નવા તાલુકાનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। બનાસકાંઠાના 8 તાલુકામાં 10 તાલુકા થશે। રાજ્યના નવા 17 તાલુકાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે। નવા 17 તાલુકાને મલ્ટી ગ્રાન્ટનો લાભ મળશે। નવા તાલુકા અંગે વિધિવત રીતે નોટિફિકેશન જાહેર થવાનું છે। તો નવા તાલુકા અંગે વિધિવત રીતે નોટિફિકેશન જાહેર થવાનું છે। નવા 17 તાલુકાને મલ્ટી ગ્રાન્ટનો લાભ મળવાનો છે। રાજ્યના નવા 17 તાલુકાની દરખાસ્તને મંજૂરી અપાઈ ચૂકી છે। બનાસકાંઠાના 8 તાલુકામાં 10 તાલુકા થશે। ટૂંક સમયમાં નવા તાલુકાનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે। નવા 17 તાલુકાને મંજૂરી અપાઈ છે। તો નવા તાલુકાઓનું નિર્માણ થયું છે। નર્મદાના ડેડિયાપાડા અને ચિકદા। મૂળ તાલુકો ડેડિયાપાડા અને નવો તાલુકો ચિકદા છે। જિલ્લો વલસાડ। વલસાડ જિલ્લાનો મૂળ તાલુકો વાપી, કપરાડા અને પારડી, જ્યારે નવા તાલુકામાં નાના પૌંઢાનો સમાવેશ થયો છે। મહીસાગર જિલ્લામાં મૂળ તાલુકા છે સંતરામપુર શહેરા। નવા તાલુકા તરીકે ગોધરનો સમાવેશ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં થરાદ છે મૂળ તાલુકો, અને નવો તાલુકો રાહ કે જેનો સમાવેશ થયો છે। ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ થશે। બનાસકાંઠા જિલ્લામાં મૂળ તાલુકો છે વાવ, અને નવા તાલુકો ધરણીધરનો સમાવેશ। તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે, અને 2013માં નવા 23 તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત 17 નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે। નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે, જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે। નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું।